કેજરીવાલે કાંડ જ એવા કર્યા છે ને કે એની સપનાની ઇમારતની જે પાયો હોય ને એના જ લોકો કાપે છે. જેમ દિલ્હીમાં કેજરીવાલ હાર્યો એનું મોટું કારણ, સૌથી મોટું કારણ છે સ્વાતિ માલીવાલ, જે હાલ એની પાર્ટીમાં જ છે. પણ એને એની પાર્ટીમાં જ રહીને કેજરીવાલને એવી પોલ ખોલીને જેવું બીજેપી વાળા અહીંયા આગળ વિપક્ષમાં નથી કરી શક્યા ને એ સ્વાતિ માલીવાલે કરીને બતાવ્યું. તો હવે રાઘવ ચડ્ડા પણ એ જ રસ્તે જતો દેખાય છે. રાઘવ ચડ્ડા તો એના પૈસાની લેવડ દેવડની બધી જાણકારી રાખનાર મેઇન માણસ હતો. જેમ નાણામંત્રી હોય ને એવી રીતે આમ આદમી પાર્ટીનો નાણામંત્રી હતો એ જોઈ, અને એને બધી લેવડ દેવડની ખબર છે. એટલે રાઘવ ચડ્ડાને પાર્ટીમાંથી કાઢવાની કોશિશ કરી, એની સત્તા છે છીની લેવાની કોશિશ કરી કેજરીવાલે, એ બહુ મોંઘું પડતું દેખાય છે. પંજાબ સરકારે એની સિક્યુરિટી હટાવી લીધી તો કેન્દ્રએ એની સિક્યુરિટી આપી દીધી, એટલે ખેલ બહુ મોટો થતો દેખાય છે. એટલે ભવિષ્યમાં રાઘવ ચડ્ડા બીજેપીમાં જોડાય કે ના જોડાય, પણ મને એવા લક્ષણ દેખાઈ રહ્યા છે કે રાઘવ ચડ્ડા પંજાબમાં અને આમ આદમી પાર્ટીને બધે બરબાદ કરશે એ પાકું લાગી રહ્યું છે. જેમ સ્વાતિ માલીવાલે એની પાર્ટીમાં રહીને જ કેજરીવાલને બરબાદ કર્યો ને, એમ મને રાઘવ ચડ્ડા એને બરબાદ કરતો હોય એવું દેખાય છે. તો હવે જોઈએ આગળ શું થાય છે. કેજરીવાલને બીજાને નડ્યા ને એટલા એના પોતાના જ નડ્યા છે, કેમ કે એની પાર્ટીમાં રહીને કર્યું કેજરીવાલ એવું કેટલાય બધા પછી બધા બદલો લે કેજરીવાલ. તો જોઈએ આ કેવી રીતે બદલો લે છે.